રસની પરિમિતિને ક્ષેત્રફળની વાત કરી બરોબર. અને 11.2 છે એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ની પરિમિતિ નહી પણ એના ક્ષેત્રફળ ની વાત કરવાની છે બરોબર. પણ એ પેલા મેં તમને લોકોને છેલ્લે એક રકમ આપી હતી. 11.1 નો છઠ્ઠો દાખલો જે લાસ્ટમાં આપણે કર્યો કે એક તાર હોય અને તમે લંબચોરસ આકારમાં વાળેલો છે ત્યારે પછી ચોરસ આકારમાં વાળો તો એની લંબાઈ કેટલી થાય ને કયા આકારમાં ક્ષેત્રફળ વધારે થાય. એવો એક દાખલો જોયો હતો એની મેં તમને રકમ આપી હતી. અને મેં તમને એવું કીધું હતું કે આ દાખલો વ્યવસ્થિત ગણેલો મને તમારે લોકો એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ક્રીન પ્રેઝન્ટ કરીને બતાવવાનો છે. યાદ છે કોઈને કે નહી? બોલો જોય. ચાલો આન્સર આપો હવે. હા મિસ. તો ગણ્યો તો વ્યવસ્થિત દાખલો? હા ઉભા રહ્યો મિસ. કયું માપ આપ્યું તું મેં? ઉભા રહ્યો મિસ મેં કાલે ઓલા બુકમાં તો લખ્યો તો બુક ગોતી લો ખાલી 2 મિનિટ. બધું લઈને બેસવું જોઈ ને મેં કીધું તું મને દાખલો બતાવવાનો તમારે. ઓલો જ હતો ને આ 20 સેમી વાળો. હા. હા મિસ. એની અંદર મિસ એમ આવશે 20 સેમી લંબાઈ 16 સેમી હા પહોળા 16 સેમી પહોળાઈ અને 20 સેમી લંબાઈ. તો એની પરિમિતિ એમ નહિ મને તમારે વ્યવસ્થિત ગણેલો બતાવવાનો છે. બતાવવાનું એટલે દેખાડીએ ઓલું ખોલીને. હા. ઉભા રહ્યો મિસ દેખાડું. હમ. હેલો મિસ દેખાય છે? દેખાય પણ તારે છે ને પેલા તારા હું કેમ મારી સ્ક્રીન ઓલી કરું એમ ખબર પડે બધાને દેખાય. હા મિસ તો ખમો કરું. હેલો મિસ દેખાય છે? હા. ના ના. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. વાંધો નહી એવું ન દેખાય થાય તો ખાલી કેમેરો શરૂ કરીને બતાવી દે ખાલી તમ તારે. સત્ય દેખાય છે કે નહી? તારા ઓલામાં જ દેખાય છે. એ સૌથી પેલા છે ને પેલા તારે તારું ઓલું કરવું પડે તારા નામનું અહિયાં આગળ પછી આવે. અમે શરૂ કરીને દેખાડ દો. કઈ વાંધો નઈ કેમેરો શરૂ કરીને બતાવી દે ને સ્ટેપ બોલી જાય હાથ રાખી રાખીને. હા મિસ. હા બસ. જો મિસ સૌથી પેલા આપડે રકમ લખી કેમ કે મિસ રકમ ટૂંકમાં લખી કેમ કે તમે અહીંયા લખાવી હતી બધી. ત્યાં ખાલી એક હા અલગ અલગ કરવાની હતી એ જો મિસ મેં અલગ અલગ કરી. અહીંયા આવ્યા 20
સેમી હમ લંબાઈ હતી હમ અને 16 સેમી પહોળાઈ. હમ પછી મિસ આપણે એનું પરિમિતિ લીધી હમ લંબચોરસની. તો મિસ આપણે પરિમિતિ લીધી ને એટલે એનો મિસ પરિમિતિનો સૂત્ર એમ હતો કે ઉભા રહેજો, લંબાઈ ગુણ્યા 4 કેવું કાક હતું, ઉભા રહ્યો. નહીં. આ રહ્યું પરિમિતિ. એટલે તે વ્યવસ્થિત દાખલો ગણેલો નથી ટૂંકમાં. કેમ મિસ? બરાબર તો છે. જવાબ તો મિસ કેમ છેલ્લે જ આવશે. એમ નહીં, સૂત્ર તારે જોવા પાછળ જો, સૂત્ર સાથે સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો ગણેલો હોવો જોઈએ. લંબચોરસ નું હોય એટલે 4 ગુણ્યા લંબાઈ આવે ને ચોરસ નું હોય તો લંબાઈ ચોરસ નું ગુણ્યા પહોળાઈ. લંબાઈ વત્તા ચોરસ નું પહોળાઈ ગુણ્યા 4 ગુણ્યા 2. ખોટા બોલો છો. ચોરસ નું 4 ગુણ્યા લંબાઈ આવે, લંબચોરસ નું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આવે. હા મિસ, ઈ તો બેયમાં થોડુંક હાલે. એવું ન હાલે. હવે હું તમને, ચાલ તારો કેમેરો બંધ કરી દે તું. હજી હું તમને એક વાત કહું કે તમારે લોકોએ મને કેવી રીતે દાખલો ગણીને બતાવવાનો હતો, બરોબર? હું તમને બતાવું હવે. એ મિસ આપણે આ અને હું કેવાય પીડીએફ મિસ આપણે બનાવ્યું હોય તો કેમાંથી બને? પીડીએફ માટે તમારે ઓલું પીપીટી નો સોફ્ટવેર વર્લ્ડ MS વર્ડ ડાઉનલોડ કરવું પડે. એપ ડાઉનલોડ કરવી પડે. હા. અમુક ફોનમાં હોય જ તે, અમુકમાં તમારે કરવું પડે ડાઉનલોડ. મિસ જીમેલમાં તમે કઈ રીતે જોઈન થાવશો? ઈ તો આપણું આઈડી બનાવવું પડે ને. જો હવે આ દાખલો અને આ રીતેની તમારે આ રીતે મને ગણીને દેવાનો હતો. મેં ખાલી તમને માપ બદલ્યા હતા કે 40 છે ત્યાં 20 ને 22 છે ત્યાં મેં કીધા તા, કેટલા કીધા તા? 12. બરોબર ને? એવું માપ દીધું તું ને? હા, 20 લંબાઈ અને 16 પહોળાઈ હતી મિસ. હા, 16, 20 અને 16 એમ મેં માપ દીધા તા તમને. અને તમારે લોકોએ મને આ સ્ટેપ્સમાં દાખલો ગણીને બતાવવાનો હતો. કઈ રીતે? હું તમને હજી દેખાડું કે તમારે મને આવી રીતે ગણીને દેવાનો હતો કે અહીંયા આગળ માનો કે લંબચોરસ હોય તો લંબચોરસની લંબાઈ, એની પહોળાઈ તો અહીંયા આવે 20 સેમી, અહીંયા આવે 16 સેમી. પછી લંબચોરસની પહેલા ગોતવાની હતી આપણે પરિમિતિ. શું કામ? કે આકાર ગમે ઈ હોય, મેં તમને દોરીને બતાવ્યું હતું કે લંબાઈ તો એની ઈ જ છે, એટલે એની પરિમિતિ કાંઈ બદલાવાની નથી. એટલે એનું સૂત્ર હતું 2 લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 વત્તા 16. તો 2 36 આવે, એટલે કે 2 ગુણ્યા 36 એટલે 36 દુ 72 સેમી આ લંબચોરસની પરિમિતિ મળી. હવે લંબચોરસની પરિમિતિ મળી તો બંને પછી લખવાનું આવે કે બંને આકારમાં પરિમિતિ સરખી જ છે, એટલે ચોરસની પરિમિતિ 72 સેમી જ થાય. પછી આપણું આખું બીજું સ્ટેપ શરૂ થાય આવી રીતે. ચોરસની પરિમિતિ બરોબર 4 ગુણ્યા લંબાઈ. બંને આકારમાં પરિમિતિ સરખી એટલે 72 બરોબર 4 ગુણ્યા લંબાઈ. હવે 4 વયો જાય છેદમાં, એટલે લંબાઈ, ચોરસની લંબાઈ જે છે ઈ 72 ભાગ્યા 4 કરો તમે એટલે 18 ચોકુ 72, એટલે લંબાઈ ચોરસની 18 મળે. ચોરસ આકારમાં લંબાઈ 18 થાય અને લંબચોરસ આકારમાં લંબાઈ 20. આવું આપણે ગોતવાનું હતું. પછી બે આકારનું ક્ષેત્રફળ ગોતી નાખવાનું હતું. કોનું ક્ષેત્રફળ વધારે થાય ઈ જવાબ લખવાનો હતો. આવું આખું મારે સ્ટેપમાં ગણેલું જોતું તું, જે તમે કોઈએ ગણ્યું નથી. બરોબર? હજી તમારે આનો ફોટો પાડવો હોય તો પાડો, આની જેવા દાખલાનો પાડવો. મને નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલો પદ્ધતિસર ગણેલો જોઈએ બધાને.
આ લખવાનો સમજાણું? મીસ 20 ના હા 20 કઈ રીતે આવ્યા? 20 તો માપ છે ને આપણું, લંબાઈ ને પહોળાઈ. હાલે. અને મિસ મેં અત્યારે સ્ક્રીનશોટ પાડી લીધો છે તો એ તો મીસા ખાલી એમાંથી જોઈને ગણવાનો જ છે ને. હા એ તો પેલા કેમ મેં કે કીધું જ તું, છતાં એ કેમ ગણ્યો નહીં પદ્ધતિસર? મિસ એ તો મિસ મને એમ કે ટૂંકમાં હાલતો હશે, મેં તો બાજુમાં તમે જે બીજો લખાવ્યો હતો ને એની અંદર જોઈને લખી નાખ્યો. એવું ક્યાંથી? મેં કીધું તું તમારે મને ગણેલો આખો બતાવવાનો છે કેમેરો શરૂ કરીને. રફમાં થોડો ગણાય. અને ફેરબુક કરો છો ને બધા, 11.1 આખો પૂરો થઈ ગયો, મારે ગણેલો જોશે બધાયનો 11.1. હા તમે મિસ ગણો જ કેવું હું કહું ત્યારે. મીસા લખવાનો છે દાખલો. તમારે મને મોચી ગણીને બતાવવાનો છે, તમારે લખવો હોય તો લખો, યાદ રહેતો હોય તો યાદ રાખો, ફોટો લેવો હોય તો ફોટો લ્યો. અધૂરો છે આ દાખલો, હજી આખો તો છે જ નહીં. હા મિસ. હજી પછી લંબચોરસનું ક્ષેત્રફળ 20 × 16 ને ચોરસનું ક્ષેત્રફળમાં 18 × 18 એમ તમારે કરવા પડે. પછી જોવું પડે કોનું ક્ષેત્રફળ વધારે આવ્યું, ચોરસ આકાર ભાંગવાના આવશે ભાંગાકારમાં 72 ને. હા 72 ને 4 હારે ભાંગો એટલે 18 આવે. હા. પછી કયા આકારમાં ક્ષેત્રફળ વધારે છે, લંબચોરસ આકારમાં વધારે છે કે ચોરસ આકારમાં વધારે છે? ક્ષેત્રફળના પાછા બેયના સૂત્ર, એકમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે ને એકમાં લંબાઈ ગુણ્યા લંબાઈ આવે. મીસ હા. મિસ 11.1 માં 8 દાખલા થયા છે મારે તો. હા તો 8 જ છે એમાં, 8 જ થયા હોય ને તો. 8 જ છે ને? હા. હા મિસ 8મો અમારે પરિસ્થિતિ લખવો પડશે ને. હા તમે 8મો જ આપ્યો તો હોમવર્કમાં. હા 8મો નતો આપ્યો, 8મા જેવો આપ્યો તો. મિસ લગભગ 8મો જ હતો. 8મો જ હતો. 8મો હા હતો નહીં, મિસ. મેં રકમ ફેરવી હતી પછી. આ જો 8મો આ હતો, આ 6ઠ્ઠો હતો, 8મો તો પેલા કરેલો છે આપણે. 8મો આની હારે પેલા હતો, આ હતો 8મો મિસ જો ખાલી આવડો રકમ થોડી કલર. મકાન વાળો. હા મકાન વાળો 8મો, આ 6ઠ્ઠો હતો હા ને મિસ આની જેવો આપ્યો. હા મિસ આવતો તઈ. મિસ આ પ્રશ્ન 4 પછી 7 પછી 5 પછી 8 ને પછી 6 એમ લખાયું હતું. હા 1 2 3 4 7 પેલા લીધા હતા ને, 5 6 8 છે એ થોડી અલગ રીતના હતા એટલે એ આપણે પછી લીધા. ઓલા બધા સરખી રીતના હતા એ સાથે લીધા, બરોબર. હવે આપણે આજનું કામ શરૂ કરવાનું છે, ચાલો. આજે આપણે શું કરવાનું છે તો કે આજે આપણે, અને હા બીજી વાત, તમે કોઈએ ચાર્ટ આવ્યા નથી હો કોઈના, હજી બનાવવાના કીધા હતા એ સૂત્રના. હા મિસ મારામાંય તો કોઈને આવ્યા નથી. મેં કીધું તું ને કે બધા અલીરઝાને ફોટો મોકલજો, એ બધા એના મને મોકલી દેશે. આવી વાત થઈ હતી કઈક યાદ છે કે નથી યાદ કોઈને કઈ? તો ક્યારેક મોકલશો? અચ્છા આજે છેલ્લો દિવસ હતો, મેં કીધું તું શુક્રવારે 4 વાગ્યા સુધી મોકલી દેજો. કેટલા દિવસ આપ્યા મેં તમને લોકોને? મોકલાવો એ ભલે મોકલાવી લે. મેમ કે હા દરેક આકૃતિ અને એની સામે એના ક્ષેત્રફળ અને પરિમિતિનું સૂત્ર મેં બતાવ્યું તું તમને, બધું એક્ઝામ્પલ સાથે ડ્રો કરીને. તે બનાવ્યું અલીરઝા? મિસ મારે આજે બનાવવાનું કાગળિયા છે બધા, લઈ આવ્યો એટલે હતા જ તેમ કાઢ્યા. આજે શરૂ થઈ જવાનું છે. બાકીના બધા? આવું બધું કરશો નહી તો આવડશે નહી હો કઈ ભાઈ પછી. મગજ બહુ નવરું રાખો ને તો એની ઉપર કાટ ચડી જાય, પછી કઈ આપણને આવડે નહી.
ચલો હવે અત્યારે ચોરસ અને લંબચોરસની વાત પહેલા કરીએ આપણે, બરોબર. હવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને ચતુષ્કોણ આપેલો છે. હવે ચતુષ્કોણની અંદર અહીંયા જે તમને આ ટૂંકટક લાઈન કરેલી દેખાય છે ને આવડી આ જે આ ટૂંકટક લાઈન એની ઊંચાઈ છે, બરોબર. એની આ બાજુથી અહીં સુધીનું અંતર હવે એટલે જગ્યા એની, પર બે આવે છે ને. હા, આ એની ઊંચાઈ છે. અને આ જે છે એનો આધાર છે. એને આધાર કહેવાય અથવા તો પાયો કહેવાય, બરોબર. એને બેઝ એટલે એની માટે બી વપરાય. અને આ ઊંચાઈ એટલે હાઈટ એટલે એની માટે એચ વપરાય, હા બરોબર. મિસ, પહોળાઈ ને બ્રેડ કહેવાય હો. હા, મેં કીધું તું ને તમને. મિસ 11.2 છે ને. બ્રેથ અને એનો સ્પેલિંગ BREADTH એવો થાય, બરોબર ને. WIDTH લખાય અને BREADTH બે પહોળાઈ માટે વપરાય છે. મિસ 11.2 છે ને. હા, 11.2 છે, બરોબર. એનો પ્રશ્ન 1 અને એની પહેલી આકૃતિ એ નંબરની આકૃતિ, બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે કે બી ગુણ્યા એચ, એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ, બરોબર. જો અહીંયા છે તો આપણે જે આકૃતિ છે અહીંયા આગળ આ 7 છે એમાં એનો પાયો છે, એટલે કે એનો આધાર છે, બેઝ છે. એમ એની ઉપર ચતુષ્કોણ ઉભો છે એવું તમે સમજી શકો, બરોબર. અને એની ઊંચાઈ એટલે કે એની ઊંચાઈ, બાજુની ઊંચાઈ છે એ કેટલી છે અહીં આપી છે જો 4 સેમી. આપણે કાંઈ નથી કરવાનું, ઈ બેનો ખાલી ગુણાકાર કરવાનો છે. બી ગુણ્યા એચ. બી છે 7 સેમી, એચ છે 4 સેમી, 7 ચોકુ 28 સેમી સ્ક્વેર. ઈ તમને આન્સર મળે, બરોબર. હવે એવું ને એવું આ બી નંબરની આકૃતિમાં તમારે મને કહેવાનું છે. હું મિસ, આની અંદર કઈ સમજાણું જ નથી. ઠીક, લે હા બોલ. સમજી ગયો. સમબાજુ ચતુષ્કોણ સમજી ગયો. સમબાજુ નહીં, સમાંતર બાજુ, હા મિસ. બરોબર. હવે આકૃતિ છે એમાં બી કેટલો છે ઈ કહેવાનું, એચ કેટલો છે ઈ કહેવાનું, અને પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં લખાય સબાચ. મિસ, એચ એટલે શું થાય? હે, ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ચાલો હવે આમાં બી એટલે કે એનો આધાર કેટલો છે આકૃતિમાં, બોલો જોઈ. બોલો, આમાં આકૃતિમાં આધાર કેટલો દેખાય છે? મિસ, આ એચ એટલે શું થાય? એચ હાઈટ, ઊંચાઈ. ઊંચાઈ. હા મિસ. અને આ જે છે એ તો દેખાતી ઈ ઊંચાઈ ને આ જેની ઉપર તમારે કેવાય ચતુષ્કોણ ની આ બે બાજુઓ જેની ઉપર ટેકાયેલી છે એનો આધાર, એનો પાયો છે આ, એમ, બરોબર. હા મિસ, ચાલો હેઠે હવે લખો. હમ 3 સેમી ગુણ્યા એમ 5 નહી, પેલા સેમી. બી કેટલો ને એચ કેટલો ઈ લખાવો મને. બી કેટલો અને એચ કેટલો? હા મિસ, બી છે ને બી ઈ 5 હમ અને એચ છે ને ઈ 3. એટલે અહિયાં શું થશે હવે? 5 ગુણાકાર બે નો. ગુણ્યા, હા પછી તો હા વહેલું જ છે એટલે જવાબ આવે 15 સેમી સ્ક્વેર, બરોબર. લખી લેજો. એક જ દાખલો આવશે, હું પીડીએફ મોકલીશ ને ત્યારે, હો એટલે તમે લખી લો બીજો. મને તેથી પેલો લખવાનો બાકી છે. લખી લો અને પછી ત્રીજો તમારે જ મને જવાબ દેવાનો છે. હા મિસ, આ તો મિસ હેલા છે હાવ. બાકીના બધા શું કરે છે? કોઈ બીજું કોઈ કેમ આન્સર નથી દેતું? ચલો હવે મને 74 નંબર આન્સર આપશે હો ભાઈ. હા મિસ.
નિશા h બરાબર પછી શું છે પેલામાં? 4 સેમી. ચલો એની પછીના સી દાખલામાં તમારે જ મને કહેવાનું છે. એમ હજી અમે બીજો સી પેલો શું હું તો હજી 7 સેમી. મિસ અત્યારે મેં દોરી લઈ જ તે ને. તો અત્યારે દોરતા નહીં ને, પછી મોકલું ત્યારે દોરજો. અત્યારે ખાલી લખી દો રફ. હાલો તો એમ કરીએ. પછી જગ્યા કેટલી મૂકવી નથી ખબર પડતી, એટલે પછી ગોટા થઈ જાય. મિસા 4 સેમી પછી તમે હું લખ્યું સમાંતર જ છે ને, એની આગળ કાંઈ નથી ને? ના ના. ચલો એની પછી નો હવે કરીએ. અત્યારે એમ તમે લોકો જવાબ ખાલી આમ પછી હું તમને મોકલવાની જ છું ને પીડીએફ. જવાબ થોડા આવશે. હવે આવા તો આવડે જ ને, 5 × 3 કરતા નો આવડે. તો એમ બધું લખવામાં લોચા પડે. ખમોન મિસ ખાલી 2 મિનિટ. સીધા જવાબ જ લખીશું હવે. બી તો મિસ તમે હાવ શોર્ટમાં લખ્યો, હમણાં લખાઈ જાય. હાલો મિસ થઈ ગયું. કરું ઈરેઝ. ના ના મિસ 2 મિનિટ જાઓ, થોડુંક જ છે. મિસ કેટલામો ચેપ્ટર છે? ઓહો હો ભાઈ, અત્યાર સુધી શું કરતો તો તું? 11મો ચેપ્ટર છે ને 11.2 સ્વાધ્યાય છે. કેટલામો? 11.2. ચેપ્ટર કેટલામો? 11મો? હા. મિસ આ બધા ધીરે ધીરે નાના કરતા જવાના ને, કે નહીં કરીએ તો હાલશે? શું? શું આ ધીરે ધીરે ઓલા ને? સબાચ. એ તો ના, એવું કઈ નથી કે વાત કરવા એમ. તો એને એ લોકો આકૃતિ એવી આપે. વિશાલ કોણ છે? બોલો લ્યો. હે ભગવાન. આમાં બધા શું કરીએ છીએ હે? હું ક્યારની પૂછું છું, લખાઈ ગયું લખાઈ ગયું. આ બધા એમ કે કે મિસ 2 મિનિટ ખમો, તો એ શું કરતા હશે હે? મિસ, હેલો મિસ. હા. મિસ આ બીજા દાખલામાં મિસ છેલ્લા સ્ટેપમાં 5 × 3 બરાબર 15 સેમી છે ને? હા, 15 સેમી ઉપર 2 ઘાત સેમી સ્ક્વેર. હું મિસ સવાલ દેખાડો ને મને. એમ આ એની ઉપર અંદર કેમ સેમી સ્ક્વેર લખે? ક્ષેત્રફળ આવે એટલે ઉપર સ્ક્વેર આવે, તે મીટર કે સેમી જે એકમ હોય ને એની ઉપર. સેમી ઉપર મી છે, અહીંયા બગડો મારી દીધો. હાલે ને? મિસ ચોરસ ને બધું દોરવાનું શું કર્યું છે? હા.
હવે કાંઈ નથી કરવું તારે. અત્યારે ન દોરો પણ પછી નિરાતે દોરજો, અત્યારે ખાલી ફોટો લઈ લો. હરામી છો. મિસ લઈ લીધો. હવે દાખલો આવ્યો સી, બરોબર. હવે સી દાખલામાં પણ તમારે પહેલા શું લખવાનું, તો કે એનું બી કેટલું છે, કેટલું છે બી? બી મીન્સ બી અને એચ છે ને, બી મીન્સ એનું છે 2.5 બી એટલે કે સેમી. આધાર, બરોબર. એનો પાયો કેટલો છે, તો કે 2.5 સેમી. પછી એચ એટલે કે એની ઊંચાઈ કેટલી, એની ઊંચાઈ છે અહીંયા આધારથી ઉપર 3.5. ક્યાં સુધી છે, તો કે 3.5 સેમી. હવે શું કરશું પછી? પછી મિત્રો સબાચરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં, બી ગુણ્યા એચ. રમેશ બે એક જ થાય ને, ઊંચાઈ ને પહોળાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ, આપણે એમ સમજવાનું છે. એલ નથી બી મિસ છે, બરાબર. હા મિસ આમ જરીક આમ લ્યો ને આમ જરીક ક્યાં જરીક લવ ભાઈ? આ 3 સેમી બાર હું લખ્યું છે ને એને દેખાતું. 2.5 ગુણ્યા 3.5, 3.5 સેમી છે ત્યાં. હવે 2.5 ને 3.5 નો ગુણાકારનો જવાબ તમારે મને દેવાનો છે. હાલો. હા મિસ. અને ભૂલી ગયા હો તો એ ગુણાકાર હું શીખવાડી દઉં, પોઈન્ટ વાળા પાછા. ના મિસ નહીં થઈ ના જાય. મિસ યાદ છે તો આપો જવાબ. 8.75 મેમ 25 મિસ મને મળી ગયો. 25 નહીં થાય. મિસ 8.75 સેમી. એ સાચો જવાબ છે. 8.75 આવે છે. ચાલો એ ગુણાકાર સમજવાનો જ કોઈને, તો સમજાવી દઉં, પોઈન્ટ વાળું ભૂલાઈ ગયું હોય તો. હા બેન સમજાવી દો ને. ઓકે. જો જવાબ 8.75 આવ્યો હોય તમે લખી લો, પછી હું કેવી રીતે આવ્યો હોય સમજાવી દઉં. 8.75 અને એકમ લખવાનો સેમી સ્ક્વેર, બરોબર. આનો ફોટો લઈ લો. હા મિસ. હવે ગુણાકાર આપણે કોની વચ્ચે કર્યો હતો, તો કે 3.5 ને 2.5 એમ હતું ને. હા 3.5 બરોબર. હવે માનો કે પેલા તમારે ગુણાકાર છે એ સાદા જેમ કરતા એમ કરી નાખો ને તો પણ ચાલે, બરોબર. અહીંયા મીંડું મૂક્યું, 5 દુ 10 ની શૂન્ય, વધી 1, 3 દુ 6 ને 1 7, બચો 25 નો પાંચડો, પછી વધી 2 આવે, 3 પંચા 15 ને 2 17, 5 7 ને 7 ને 1 8, બરોબર. 875 આવ્યા, બરાબર. પણ આપણે શું હતું કે 3.5 અને 2.5 એટલે 1 દશાંશ સ્થળ આ 35 નું ને 1 દશાંશ સ્થળ 25 નું, એટલે ટોટલ જવાબમાં તમારે એક આનો ને એક આનો એમ ટોટલ 2 પોઈન્ટ થયા, એવી રીતે તમે સમજી શકો. તો 2 દશાંશ સ્થળ કે 2 આંકડા પછી પોઈન્ટ એટલે 8 અને 75 ની વચ્ચે તમારે પોઈન્ટ મૂકવો પડે. આવી તો એટલે આ ગુણાકાર કેમ કર્યો? પરિસ્થિતિઓ તો 8.75 જવાબ. ગુણાકાર પેલા જો શૂન્ય, 1 મિનિટ ઉભા રહ્યો.
મિસ આ લખવાનું છે? અરે ભાઈ લખવાનું જોઈ ને બધુંય, હું 2 મિનિટે પણ. મિસ હું જવાબ હું હોય તો આ ગુણાકાર જોઈ લ્યો પેલા. મિસ પેલા જો શૂન્ય મૂકવાની, બરોબર? પછી 5 નો પેલા 2 હારે ગુણાકાર અને 3 નો 2 હારે ગુણાકાર, એટલે 5 દુ 10 ની શૂન વધી 1, 3 દુ 6 ને 1 7, બરોબર? પછી 5 નો 5 હારે અને 3 નો 5 હારે એમ ગુણાકાર, પચો પચો 25 નો પાંચડો વધી 2, 3 પંચા 15 ને 2 17. હવે આ અહીંયા સરવાળો 5 7 ને 7 ની 1 8. જવાબ આવશે 8.75 સેમી સ્ક્વેર. આ મિસ લખીએ નો લખીએ તો હાલે? જેને ભૂલાઈ ગયું હોય એ લખી દે ગુણાકાર ને પોઈન્ટ મૂકવાનું ને એવું. મિસ ઓલા જવાબ તો હા બતાડો. ભાઈ, આ જવાબ જ છે 8.75 સેમી સ્ક્વેર. આ ગુણાકાર બતાવ્યો, હવે હમણાં જવાબ બતાવો. તમે ગુણાકારની નિશાની તો કરો ક્યાંક. તમને ખબર તો છે, હાલ લ્યો કરી ગુણાકારની નિશાની. એટલે મેં સૌથી પહેલા 2 રકમનો 0 મૂકવાનો, નો 0. પછી 2 નો પેલા 2 હારે, પછી 2 નો 5 હારે. હા, પછી 3 દુ 6 ને 1 7. આમી સમય તમારું જોઈએ ને તો અમને હાર્ડ લાગે ને પોતે કરીએ ને તો ઈઝી લાગે હો. પણ એમ જ હોય, ગણિતમાં વસ્તુ જ ઈ છે. બીજાનું બેઠા બેઠા જોવો ને તો એમ થાય ને કાં તો પછી આખો ગણાઈ જાય, પછી એમ થાય હું બધા જાણે જંગલમાં આવી ગયા. પણ જાતે પેન હલાવો ને તો જ ખબર પડે કે આની પછી આ સ્ટેપ ને આમ દાખલો ગણાય. બરોબર, વસ્તુ જ ઈ છે. ગણિત જ્યાં સુધી તમે હાથ ન હલાવો ત્યાં સુધી તમારા મગજમાં ન ઉતરે. 5 તેરી 15 ને 2 17. સરવાળો કરવાનો 5 7 8. 8.75 સેમી સ્ક્વેર. ચાલો હવે આ દાખલો છે ઈ જોઈ લ્યો, બરોબર? જેને સ્ટેપ જોવાતા ઈ. મિસ હું એમ કહું છું, આપડી પાસે ઓલી 2 રકમ હતી એની અંદર મિસ 2 ડોટ હતા, એટલે પાછળ ડોટ ની પાછળ 2 રકમ હતી, એટલે આપણે 2 રકમ મૂકીને પછી ડોટ લખ્યો ને. પોઈન્ટ ટોટલ કેટલા થાય છે એ જોવાનું. પેલી રકમનો 1 પોઈન્ટ, બીજી રકમનો 1 પોઈન્ટ, એટલે ટોટલ 2 દશાંશ સ્થળ ખસવું પડે એમ. સમજ્યો? માનો કે જો આ રીતે હોત ને ગુણાકારમાં, હા, જો આવો ગુણાકાર હોત ને 2.5 ગુણ્યા 3.15, તો જે જવાબ આવે ને એમાં તમારે ટોટલ 3 દશાંશ સ્થળ ખસવું પડે, કેમ કે એક આ 2.5 નું 1 અને 3.15 ના 2, એટલે ટોટલ જવાબમાં 3 એમ તો કીધું આ ડોટ હોય બરાબર, દશાંશ એની પછી જેટલી રકમ હોય ને એટલા આગળ ખસવાનું હોય. હા આપણે 2 એટલા રકમ મૂકીને 2 વખત થયું. ગુણાકાર પેલા જેમ સાદો કરતા એમ કરી નખાય અને પછી આ રીતે પોઈન્ટ મૂકી દેવાય. સમજાણું? હા મિસ. ચલો 5 ટોટલ આકૃતિ છે, એમાં 3 આકૃતિ જોઈ. હવે ચોથા અને 5મા નંબરની આકૃતિ ઉપર આવ્યા. હવે મિસ બી આકૃતિ છે પણ બોલો. ત્રીજાનો તમે લોકો જવાબ. એટલા છે ને કે આ ને તેમને કરીને એક કન્ફ્યુઝન માંથી તું ઉતારો જ કરસ ભાઈ, તું એમાંથી જ ઊંચો નથી આવતો. બોલ, અહીં સમજવામાં તારું ધ્યાન જ નથી કાંઈ. કેટલી વાર ત્રીજાનો જવાબ, ત્રીજાનો જવાબ, અહીં કીધો તો ખરો કે 8.75 જવાબ આવતો હતો એમ ભાઈ. 3 વાર તો ગણીને બતાવ્યું. આ જવાબ હતો 8.75 સેમી સ્ક્વેર, ત્રીજાનો, સી આકૃતિનો. બી તો એની પેલા કરી હતી 3 પંચા 15 વાળી. એમ ઉતારા મિસ ધ્યાન ન આપો ખાલી. હવે થઈ ગયું છે. એમ નતો કેતો. આ તો મિસ જે તમે ત્રીજાનું ગણ્યું ને બરાબર છે, જવાબ તો મને હા ખબર પડી ગઈ. તો તમે જે હા આખું ગણ્યું એ હું કેતો તો. તો ઈ મેં લખેલું તો હતું. હું લખું ત્યારે હું તમને કઉ છું કાં તો લખી લ્યો કાં તો ફોટો લઈ લ્યો, તો તમે નથી કરતા એવું. આવી રીતે લખ્યું તું જો મેં હા મિસ કે મારે બી, લખાઈ ગયું.
મિસ મેં તો ફોટો લઈ લીધું લખી નાખ્યો. જો બી બરોબર આમાં કેટલા હતા તો કે 2.5 સેમી બરોબર. પછી એચ બરોબર કેટલા હતા તો કે 3.5 સેમી બરોબર. પછી તમારે શું કરવાનું આની જેમ લખવાનું સબાચરનું ક્ષેત્રફળ બરોબર આવી રીતે બી ગુણ્યા એચ. પછી તમારે હા 2.5 ગુણ્યા 3.5 ને નીચે જવાબ 8.75. એમાં ક્યાં અઘરું કઈ છે જ નહીં. 3 સ્ટેપ નો તો દાખલો છે. 2.7 હવે લખે છે બોલો. હા મોટી રકમ કહેવાય નહીં આ ખોટી છે. મિસ આપણે FA3 પછીની આ પહેલી એક્ઝામ હતી ને કા એટલે જી સેમ હા FA3 જ શરૂ છે અત્યારે. દ્વિતીય સત્રની પહેલી ને હા M2 ની. હમણાં બીજી આવી જશે હા અને એમાં આપણે આ ચેપ્ટર હોવાનું છે એટલે આની અંદર દાખલા આની લેજો. અંદર એમ હોય ને કે FA3 FA4 ઇન્ટરનલ એક્ઝામ ને પછી ફાઇનલ. હમ હાલો ચાલો હવે ડી આકૃતિ છે. ડી ની અંદર તમે મને કયો કે બી કેટલો છે એચ કેટલો છે બરોબર. અને આ દાખલો ગણેલો આવશે તમે ગણવાની ઓલી ન કરો અત્યારે પેલા સમજવાનું ધ્યાન રાખો. બરોબર. આપણે ડી આકૃતિ ગણીએ છીએ. ડી માં મને તમે કયો કે અહિયાં આગળ તમે એમાં બી એટલે કે એનો બેઝ કેટલો છે અને એની ઊંચાઈ એટલે કે એચ કેટલી છે. ચાલો પંચોલો હંતાઈ ગયો એની ઉપરની સેમી. આકૃતિને તમારે ઓલી કરીને મોબાઈલ સીધો કરીને જોવું પડશે. ફેરવવો પડશે. આકૃતિ ઓલી આકૃતિ કરતા અલગ છે. ના ના આમાં આધારે તૂટક લાઈન થી નીચેની રેખા થી ઉપરની રેખા સુધી જે જતી હોય ને ઊંચાઈ કહેવાય. જો સમજી લેજો ત્રુટક લાઈન થી જે નીચેની રેખા ત્રુટક બે લાઈન એટલે સામ શું થાય? આ કટકા કટકા છે ઈ. અને હા એમ નો આપ્યું હોય તોય તે તમે જોવો કે બે રેખાને જે જોડતું હોય એક રેખાથી બીજે રેખા સુધીનું જે અંતર હોય ને એની ઊંચાઈ કહેવાય. બરોબર. તમારે રૂમ ના તળિયા થી ઉપર છત સુધીની રૂમ ની ઊંચાઈ થઈ કે નહી. એમ ઉપરથી નીચે સુધીનું જે માપ હોય એની ઊંચાઈ કહેવાય. અને એ ઊંચાઈ જેની ઉપર હોય તમારી એક દિવાલની ઊંચાઈ જેની ઉપર હોય નીચે એનો આધાર હોય ને એની ઉપર ટકેલું હોય એટલે ઊંચાઈ જેની ઉપર છે ઈ એનો આધાર કહેવાય. બરોબર. તો આમાં હવે તમે કયો કે બી કેટલું ને એચ કેટલું. હવે મિસ બી છે ને એ પાછું 5 સેમી આવશે. હા બી આધાર છે બરોબર આધાર છે 5 સેમી ઓકે અને ઊંચાઈ 4.8. હમ હવે બીજો આનો એટલે ગુણાકાર અમને હાથે કરવા દેજો. હા એનો ગુણાકાર કરો અને જે આવે ઈ આન્સર. પોઈન્ટ મૂકવો પડશે. આમાં જો એક જ આંકડા પછી પોઈન્ટ આવશે કેમ કે આમાં એક જ પોઈન્ટ છે. મિસ તમે આધાર કીધું એટલે મિસ આપતો જો હવે તમે મેન લાઈન હોય ને એને જ મિસ એચ કહેવાય એટલે બી કહેવાય ને. નીચે હોય ઈ આધાર. નીચે હોય ઈ આધાર એટલે મિસ આલું જે ચોરસ છે એની બહાર હોય ઈ આધાર એમ ને. એવું કઈ થોડું જ ક્યારેક અંદર એ માપ લખીને આપ્યું હોય. પણ આધાર એટલે શું એની ઉપર ચતુષ્કોણ ઉભેલો છે મિસ એવું તમે મારો જવાબ આવી ગયો. હા બોલો. મિસ 420 આવે. ના. મિસ તમે ન બોલતા. મિસ 24.0 આવશે. બરોબર. મિસ મને બી 24.0 આયો. આમ પેલા ગુણાકાર તમારે 240 આવશે પણ આ 4.8 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ એટલે તમારે 24.0 થાય બરોબર. અને પોઈન્ટ પછી જે 0 છે એની કોઈ લખવાની જરૂર નથી એટલે ખાલી આનો આન્સર તમે આવી રીતે 24 સેમી સ્ક્વેર એમ પણ લખી શકો. બરોબર. હાલો પેલા લખો સબાચરનું ક્ષેત્રફળ. ઈ હવે તમારે લખવાનું છે. ક્ષેત્રફળ. બરોબર. હવે અહીંયા આપડે છે ને ટાઈમ પૂરો થઈ ગયો બરાબર છે એટલે આ તમે દાખલા પૂરા કરજો આપડા.
ખમો મીન્સ 2 મિનિટ રાખો, 2 મિનિટ. આમ તો જવા દે, આવડે જ છે મને. ખાલી મને ઈ આકૃતિમાં આધાર કેટલો ને ઊંચાઈ કેટલી કહી દો ચાલો. કે ઈ નંબરની આકૃતિ છે ને જે, એનો એની અંદર આધાર કેટલો અને બી છે ઊંચાઈ ને, કેટલી? બી ઈ ઉભા રહે, જો તમે સાઈડમાં કરો, બી મીન્સ 2 છે એની અંદર. અને જે અંદર તમે જે કહો છો ને ઈ મીન્સ 4.4 છે. બરોબર. જો આ દાખલા બે ગણેલા. નિશાજ ગણિત માં મજા આવી. બીજા કરો લખવાનું. મજા જ આવે છે, કરો તો. તમને મજા આવે છે, પણ તમે મને કામ કરીને દેતા નથી એટલે મને મજા નથી આવતી. બોલો ને, મી શું કામ જોવે છે? ક્યાં તમે આજે મેં કીધું તું દાખલો ગણીને આપજો, તમે મને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને દાખલો વ્યવસ્થિત કોઈએ હવે ગણી આજે પાર ફરીથી લખી નાખું બસ. અને મને ફોટાય કોઈ ચાર્ટ ના મોકલ્યા નથી હજી. હવે ચાર્ટ કયો બનાવવાનો? કેમ મેં દોરીને તમને બતાવ્યું તું, સમજાવ્યું તું કે આકૃતિ ને એની બાજુમાં એનું ક્ષેત્રફળ પરિમિતિ, લંબચોરસ દોરો, લંબચોરસ ની ક્ષેત્રફળ પરિમિતિ નું સૂત્ર, સબાચો દોરો, એના ક્ષેત્રફળ નું ત્યારે સૂત્ર. મારું ધ્યાન નહીં હોય ક્યાંય. તમારું ધ્યાન જ નથી હોતું ક્યાંય. બરોબર, એટલે મને મજા આવે એવું કાક કરો. હા, હા મિસ, અને ઓકે એનું ચાલ. એચ ને બી નું ઈ મને હજી સમજાણું નહીં હો. મને તો એમ હતું કે 12 હોય ને ઈ ઓલું તો તારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય બરોબર, એમાં જે એની એક બાજુનું માપ હોય ને કોઈ પણ નીચેની એનો આધાર હોય. કયો અને મી આધાર હોય એક કયો બાજુનું, એક બાજુનું જે માપ આપેલું હોય ને એનો આધાર હોય બરોબર. અને ઈ માપ થી એની સામેની બાજુ સુધીની જે અંતર હોય એની ઊંચાઈ હોય. બરોબર, ચાલો હવે અત્યારે હા પૂરું મિસ. કરી. ઓકે ઓકે. બાય મિસ. બાય મિસ. બાય મિસ. નિશાદ વયા ગયા. બા એ રજા હમણાં હું જા બોલવા ઓલા હું કઈ છેલ્લો દાખલાનો ફોટો હોય તો મોકલ ને જવાબનો. પીડીએફ આવી જાહે.